May I come in? રીલના ચક્કરમાં પારડી માજી પાલિકા સભ્યો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી। પારડી શહેરમાં રીલ બનાવવા માટે જોખમી સ્ટન્ટ અને ધારદાર હથિયારોનો ઉપયોગ કરનાર માજી પાલિકા સભ્યો વિરુદ્ધ પોલીસે કડક પગલાં લીધા છે। શહેરના દીપકવાડી વિસ્તારના રહેવાસી વિનેશ છીબુભાઈ પટેલ ઉંમર વર્ષ 37 પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાળી સ્કોર્પિયો કારમાં જોખમી સ્ટન્ટ કરતો વિડીયો અપલોડ કર્યો હતો। આ ઉપરાંત કેટલીક રીલોમાં તેણે ફરસી અને ચપ્પુ સાથે ડાયલોગબાજી કરતા પણ વિડીયો પોસ્ટ કર્યા હતા। વિડીયો વાયરલ થયા બાદ ચર્ચામાં આવ્યા હતા અને પારડી પોલીસે કાર્યવાહી કરી છે। પારડી પોલીસે વિનેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 તથા ગુજરાત પોલીસ અધિનિયમ 135 હેઠળ ગુનો નોંધી તેને ઝડપ્યો છે। વધુમાં જિલ્લા મેજિસ્ટ્રેટની જાહેરનામાના ભંગ કરવા બદલ પણ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સ્ટન્ટમાં ઉપયોગ લેવાયેલી કાળી સ્કોર્પિયો કાર પણ કબજે લેવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાના ક્રેઝમાં કેટલાક યુવાનો જોખમી સ્ટન્ટ કરવા લાગી રહ્યા છે, જે ન માત્ર તેમની પોતાની પણ અન્ય લોકોની પણ જિંદગી માટે જોખમરૂપ છે। આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે રાજ્યભરમાં પોલીસ તંત્ર સજાગ છે। વિનેશ પટેલની ધરપકડ બાદ પોલીસે જાહેર જનતાને પણ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ જાહેર રસ્તા ઉપર જોખમી સ્ટન્ટ કરે, કાયદાનું ઉલ્લંઘન કરે અથવા હથિયારો સાથે વિડીયો બનાવે તો તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે ઇશારો આપ્યો છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ન કેવલ ગેરકાયદેસર છે પણ સમાજમાં ભય પેદા કરે છે। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે રીલ્સ અને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે જોખમી સ્ટન્ટ કરવું કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે। પારડી પોલીસની આ કાર્યવાહી એવા લોકો માટે ચેતવણીરૂપ છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થવાના લાલચમાં આવીને ખતરનાક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે।